જી યસ, ગુડ મોર્નિંગ. આજના આપણા સ્ટોકની સૌપ્રથમ હું શરૂઆત કરવા માંગીશ ફાર્મા સેક્ટરથી, કે જેમાં સૌ પહેલાં આપણે વાત કરીએ તો ઓરોબિંદો ફાર્મા. ઓરોબિંદો ફાર્માની જે યુએસની સબસિડિયરી કંપની છે કે તેઓએ ગ્લોબલ ફાર્મા સાથે અહીંયાથી કરાર કર્યા છે. જે રેસ્પિરેટરી જે પ્રોડક્ટ છે એ બનાવવા માટે તેઓ અહીંયાથી ગ્લોબલ ફાર્મા સાથે તેઓ અહીંયાથી કરાર કર્યા છે. અને આ કરાર દ્વારા તેઓ અપફ્રન્ટ પેમેન્ટ અહીંયા આપશે $25 મિલિયન, અને જે બાદ ટોટલ ઓવરઓલ કંપની અહીંયાથી $90 મિલિયન અહીંયાથી ફંડિંગ અહીંયા કરતું જોવા મળશે. એટલે કે આ એક અપડેટ છે કંપનીના કે જેમની સબસિડિયરી કંપનીએ ગ્લોબલ ફાર્મા સાથે કરાર કર્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એલેમ્બિક ફાર્માની. અહીંયા થોડીક નિરાશા જોવા મળી શકે છે, કારણ કે કંપનીનો જે જરોદ પ્લાન્ટ છે જરોદમાં, કે તેમાં યુએસએફડી તરફથી કુલ 5 ઓબ્ઝર્વેશન અહીંયાથી મળ્યા છે. અને જે ઓબ્ઝર્વેશન મળ્યા છે એના માટે અહીંયાથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જે 14 થી 22 નવેમ્બરના રોજ અહીંયાથી પ્લાન્ટની તપાસ ધરવામાં આવી હતી. એટલે કે જોવાનું રહેશે કે આ જે કંપનીને જે ઓબ્ઝર્વેશન આપવામાં આવે છે કે જલ્દી તેઓ એનું નિવારણ લાવે છે કે નહીં. તેઓ અહીંયાથી નિવારણ લાઈન ક્લીન ચીટ અહીંયાથી આપવાનું રહેશે. આ વાતથી એલેમ્બિક ફાર્માની. નેક્સ્ટ આઈસર મોટર્સ રડાર પર રહેશે. કંપની અહીંયાથી મોડેલ લોન્ચ કર્યું છે, કે કંપનીએ ગોન ક્લાસિક 350 અહીંયાથી લોન્ચ કર્યું છે, કે જેમાં તેઓ અહીંયાથી એમની જે વેલ્યુ છે એ ₹2.35 લાખથી $2.70 લાખ તેઓ અહીંયાથી રાખવામાં આવી છે. એટલે કે આઈસર મોટર્સ અહીંયા એક રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પ્રોટીન ગવર્મેન્ટ ટેકનોલોજીસ. જેમ આપણે શુક્રવાર વાત કરી હતી કે જે એનએસીની જે સબસિડિયરી કંપની છે એનએસી ઇન્વેસ્ટમેન્ટ, કે તેઓ અહીંયાથી 20.31% હિસ્સો વેચવા જઈ રહ્યા છે ઓએફએસ દ્વારા, જેના માટે શુક્રવારના રોજ નોન રિટેલ પાર્ટિસિપેટ કર્યું. હવે આજે અહીંયા આપણને રિટેલ રોકાણ કરવા માટે એ પાર્ટિસિપેટ કરતું જોવા મળશે. એટલે આના જે ઓએફએસની જે ફ્લોર પ્રાઇસ છે એ આપણને 1550 પ્રતિ શેર અહીંયાથી જોવા મળી રહી છે. એટલે આ વાતથી પ્રોટીન ગવર્મેન્ટ ટેકનોલોજીસની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ભારતીય એરટેલ, કે ભારતીય એરટેલમાં જે સમાચાર છે કે જે એસએમપી ગ્લોબલ છે કે તેઓ અહીંયાથી એમનો જે આઉટલુક છે એ પોઝિટિવ કર્યો છે. એટલે એક સારા સમાચાર છે. એસએમપી ગ્લોબલનું માનવું એવું છે કે આવનારા 2 વર્ષ સુધીમાં કંપની એમનો જે ગ્રોથ છે એમનું જે અનુમાન એ અહીંયાથી સારું એવું સુધારશે. સાથે સાથે એમની જે હવે જે ગ્રોથ વધશે એની પાછળનું કંપનીનું એસએમપી ગ્લોબલનું માનવું એવું છે કે આજથી લઈને 2 વર્ષ સુધીમાં ખાસ કરીને જે ગ્રોથ વધશે એનું કારણ એ છે કે કંપનીએ મોબાઈલ ટેરિફમાં જે વધારો કર્યો છે, ઓલમોસ્ટ વાત કરું તો 10 થી 21% કંપનીએ જુલાઈમાં વધારો કર્યો હતો. એ કારણથી કંપનીની આવક વધશે, જેના કારણે કંપનીનો જે ગ્રોથ છે ઓવરઓલ એમાં સારો એવો સુધારો જોવા મળશે. અને આ વાતને લઈને કંપનીએ એમનો જે આઉટલુક છે એને પોઝિટિવ કર્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કોચિન શિપયાર્ડ, કે કોચિન શિપયાર્ડની જે યુએસએની કંપની છે તેમની સાથે કંપનીએ એમઓયુ સાઇન કર્યા છે, કે જે જેકબ રિગ્સની જે ડિઝાઇન હોય અને સાથે સાથે જે ક્રિટિકલ ઇક્વિપમેન્ટ્સ હોય એના માટે અહીંયાથી કંપનીએ સ્પેસિફિક કરાર કર્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઝોમેટો. આમાં જે સારા એવા સમાચાર અને સારી એક્શન જોવા મળી શકે છે. એનું કારણ એ છે કે ઝોમેટોની કે જે 23 ડિસેમ્બરથી રોજ ઝોમેટોની બીએસસી સેન્સેક્સમાં એન્ટ્રી થવા જઈ રહી છે. અને કે ઝોમેટો સેન્સેક્સમાં જે એન્ટ્રી થશે કોની સામે તો JSW સ્ટીલ, એટલે કે JSW સ્ટીલની સામે એ ઝોમેટો એને રિપ્લેસ કરતું જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઝોમેટોમાં જ બીજા સમાચાર છે કે એમને જે શેર હોલ્ડર્સ તરફથી પણ અહીંયાથી QIP દ્વારા ₹8,500 કરોડ ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. એટલે આ પણ એક સારા અપડેટ છે. એટલે કે 2 અપડેટ છે કે જે આજે ઝોમેટોમાં રિએક્ટ કરતું જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HG ઇન્ફ્રા એન્જિનિયરિંગ ગ્લાસ સ્ટોક, કે જેની ઉપર તમારે નજર કરવાની રહેશે, કે જેમાં NTPC વિદ્યુત નિગમ તરફથી કંપનીને LOA મળ્યો છે. અને જે સ્પેસિફિક 500 મેગાવોલ્ટ અને 1000 મેગાવોલ્ટ બેટરી સ્ટોરેજ સિસ્ટમ બનાવવા માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે કે HG ઇન્ફ્રા એન્જિનિયરિંગ, કે જેની ઉપર પણ તમારો ફોકસ આજના દિવસે રાખવામાં રહેશે. એટલે કે ઓવરઓલ આપણે દરેક જે સ્ટોકની વાત થઈ એમાં સ્વાભાવિક છે કે એમની જે ઓર્ડર રિલેટેડ કે પછી સ્ટોક સ્પેસિફિક કે જેમાં આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે, કે જેની ઉપર તમારે નજર રાખવાની રહેશે. ઓવર ટુ યસ.